નમસ્કાર, હું છું પિયુષ અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। તો નજર કરીએ આજની હેડલાઇન પર। ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્વરૂપનો પ્રવેશ થઈ ચૂક્યો છે। અગાઉ બ્રિટનથી આવેલા પૈકી 8નો કોરોનાના નવા સ્વરૂપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે આ જ પ્રકારના વાયરસનો વધુ 14નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। નેપાળે કોરોના વાયરસને નિયંત્રિત કરવાના પ્રયાસો વધુ તેજ બનાવવા તેની વસ્તીના 20% લોકોને રસી આપવા ભારતની મદદ માંગી હતી। આ હિમાલયન દેશમાં 2.60 લાખ લોકો સંક્રમિત થયા હતા। કોરોનાની મહામારીએ લોકોના જીવ તો લીધો, સાથે સાથે પ્રજાસત્તાક પરેડનો આનંદ પણ ઝૂંટવી લીધો। રાજપથ ખાતે કરાતી ઉજવણીને આ વખતે ટૂંકાવી દેવામાં આવી હતી અને માર્ચ કરતી ટુકડીઓની સંખ્યા પણ ઘટાડવામાં આવી હતી। ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉપરનો પ્રતિબંધ 1 મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધો છે। તો સરકારે આ નિર્ણય કોરોનાના નવા સ્ટ્રેનના જોખમને ધ્યાનમાં લઈને કર્યો છે। શાહીનબાગમાં CAA સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ કરનારા કપિલ ગુર્જરની ભાજપમાં એન્ટ્રી બાદ ગણતરીના કલાકમાં જ એક્ઝિટ થઈ છે। કપિલ ગુર્જરનું સભ્યપદ ભાજપે રદ કર્યું છે। તો હવે જોઈએ મહત્વના સમાચાર। ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્વરૂપનો પ્રવેશ થઈ ચૂક્યો છે। તો અગાઉ બ્રિટનથી આવેલા પૈકી 8નો કોરોનાના નવા સ્વરૂપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે આ જ પ્રકારના વાયરસનો વધુ 14નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। જેને પગલે આ નવા સ્વરૂપના કોરોનાના દર્દીઓની ભારતમાં કુલ સંખ્યા હવે 22 પર પહોંચી ગઈ છે અને આગામી દિવસોમાં તેનો વધારો થઈ શકે છે। જે સાથે જ ICMCના પ્રમુખ ચેતવણી આપી છે કે જો કોરોનાની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી તો વાયરસનું સ્વરૂપ હજુ પણ બદલાઈ શકે છે। મંગળવારે જ બ્રિટનથી આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપના 8 પોઝિટિવ દર્દી ભારતમાં મળી આવ્યા હતા। તો આ નવા પ્રકારનો વાયરસ બ્રિટન, ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનાન, સિંગાપોરમાં પહોંચી ગયો છે અને હવે તેમાં ભારતનો પણ સમાવેશ થઈ ગયો છે। ભારતમાં નવા સ્વરૂપનો કોરોના વાયરસ બ્રિટનથી આવ્યો છે। 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર સુધીમાં બ્રિટનથી 33,000 મુસાફરો ભારતમાં પ્રવેશ્યા છે, જેમની ચકાસણી કરવામાં આવી રહી છે અને મોટાભાગનાની થઈ ચૂકી છે। અનિલ વિજ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતા। તેમનું સ્વાસ્થ્ય અગાઉ બહુ જ કથળી ગયું હતું, પણ બાદમાં સારવારની અસર થતાં તેઓ સાજા થઈ રહ્યા છે। જોકે તેઓને અંબાલા સ્થિત તેમના નિવાસસ્થાને ઓક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવશે। બીજી બાજુ ICMRના પ્રમુખ બલરામ ભાર્ગવે કહ્યું હતું કે વાયરસના નવા સ્વરૂપમાં થોડા સમય પર બદલાવ થતો રહે છે। જોકે અનેક બદલાવ થતાં તે ચિંતાનો વિષય બની શકે છે। તો આ નવો વાયરસ આશરે 60% વધુ સંક્રમણ ફેલાવે છે। તો સારવારમાં ફાયદો પહોંચાડે તે ઉપચારની સાવધાનીથી ઉપયોગ કરવો પડશે। જો તેનાથી પણ ફાયદો ન થાય તો અન્ય પદ્ધતિનો ઉપયોગ ન કરવો જોઈએ। તો સારવારમાં બેદરકારી દાખવવામાં આવી તો વાયરસના નવા સ્વરૂપનો ખતરો વધી શકે છે। નેપાળે કોરોના વાયરસને નિયંત્રિત કરવાના પ્રયાસો વધુ તેજ બનાવવા તેની વસ્તીના 20% લોકોને રસી આપવા ભારતની મદદ માંગી હતી। આ હિમાલયન દેશમાં 2.60% લોકો સંક્રમિત થયા હતા અને 1800 કરતાં વધુ લોકો માર્યા ગયા હતા। તો નેપાળ સરકારે ભારતને તેની વસ્તીના આશરે 20% લોકોને રસી આપવા વિનંતી કરી હતી। ભારતમાંથી આવનારી રસી બદલ નેપાળ પૈસા ચૂકવશે। તો ભારતમાં ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા અને ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા નિર્મિત સહિત ઓછામાં ઓછા 2 કંપનીઓ રસી ત્રીજી ટ્રાયલ માટે તૈયાર કરે છે। તો વહેલામાં વહેલી તકે આ વેક્સિન લેવા નેપાળ સરકારે ભારત સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો હતો। તો વિવિધ દેશો અને કંપનીઓના આશરે 15 વેક્સિન ઉત્પાદકો હાલ ત્રીજા તબક્કામાં છે। તો સરકારે મોટાભાગના દેશોને તેમજ વ્યક્તિગત કંપનીઓને મદદ માટે પત્રો લખ્યા હતા। તો નેપાળના COVID-19 વેક્સિન સલાહકાર સમિતિના કોઓર્ડિનેટર ડૉક્ટર શ્યામરાજ ઉપરેટીએ કહ્યું હતું કે ગયા મહિને સરકારે ભારત, ચીન, રશિયા, અમેરિકા અને બ્રિટનને રાજદ્વારી નોંધ મોકલી હતી। તો આ દેશોમાં રસીની ટ્રાયલ કાં તો પૂરી થઈ ગઈ હતી કે પછી પૂરી થવાની તૈયારીમાં હતી। ગયા મહિને ભારતે નેપાળના લોકોને ખાતરી આપી હતી કે COVID-19ની રસી તૈયાર થઈ ગયા પછી દિલ્હી વહેલામાં વહેલી તકે તેને નેપાળ મોકલી આપશે। કોરોનાની મહામારીએ લોકોના જીવ તો લીધો, સાથે સાથે પ્રજાસત્તાક પરેડનો આનંદ પણ ઝૂંટવી લીધો। રાજપથ ખાતે કરાતી ઉજવણીને આ વખતે ટૂંકાવી દેવામાં આવી હતી અને માર્ચ કરતી ટુકડીઓની સંખ્યા પણ ઘટાડવામાં આવી હતી। ઉપરાંત સૌથી મહત્વનું તો એ છે કે 1 લાખને બદલે માત્ર 25,000 લોકોને જ પરેડ જોવાની મંજૂરી અપાશે। તો પ્રજાસત્તાક દિવસની પરેડનો જુસ્સો જાળવી રખાશે, તેની સાઇઝ અને સંખ્યામાં ઘટાડો કરાશે। આ વખતે ભારતની પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય મહેમાન હશે બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોન્સન। તો COVID-19ના તમામ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરાઈ હતી। તો પ્રેક્ષકોની સંખ્યા મર્યાદિત કરવા ઉપરાંત 15 વર્ષથી નીચેની વયના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં। દર વખતે માર્ચ કરતી ટુકડીની સંખ્યા 144 હોય છે, પરંતુ આ વખતે તેમાં ઘટાડો કરાયો હતો અને સંખ્યા 96 કરી દેવાઈ હતી। ઉપરાંત દર વખતે પરેડ લાલ કિલ્લા પહોંચી પૂરી થતી હતી, પરંતુ આ વખતે વિજય ચોકથી શરૂ થયા પછી માર્ચને નેશનલ સ્ટેડિયમમાં જ પૂરી કરાશે। તો સૂત્રો અનુસાર પ્રજાસત્તાક દિવસની પરેડ માટે નવેમ્બર મહિનાથી જ આશરે
2000 સૈનિકો પાટનગર દિલ્હીમાં આવી ગયા હતા. તેમને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અને કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પણ ઊભા કરેલા સુરક્ષિત બબલમાં મોટી સંખ્યામાં વિવિધ છાવણીઓ હશે જેમને માર્ચિંગ માટે પસંદ કરાયા હતા. તેમને તદ્દન અલગ રખાશે તો તેઓના સંપર્કમાં આવી શકશે નહીં. 26 જાન્યુઆરીની પરેડ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ બહારની દુનિયાથી અલગ જ રહેશે. પ્રજાસત્તાક દિવસ ઉપરાંત 15 જાન્યુઆરીએ સેના દિવસની પણ ઉજવણી કરાય છે. તેમાં પણ ભારતીય નૌકાદળ અને ભારતીય હવાઈદળની મદદથી તમામ વ્યવસ્થા કરાય છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપરનો પ્રતિબંધ 1 મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધો છે. સરકારે આ નિર્ણય કોરોનાના નવા સ્ટ્રેનના જોખમને ધ્યાનમાં લઈને કર્યો છે. જોકે આ પ્રતિબંધ સ્પેશિયલ ફ્લાઇટ અને આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાનોને લાગુ નહીં થાય. જ્યારથી બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે ત્યારથી દુનિયાના વિવિધ દેશોએ બ્રિટન ઉપર હવાઈ પ્રતિબંધો લગાવ્યા હતા, જેમાં ભારત પણ સામેલ હતું. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપરનો પ્રતિબંધ પણ વધારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો છે. આ સિવાય દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોનાનો આ નવો સ્ટ્રેન પહોંચ્યો છે, તો આ સ્ટ્રેન પહેલાં કરતાં પણ ઘણો વધારે જોખમી અને ચેપી છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા ઉપરના પ્રતિબંધને વધાર્યો છે. ભારત સરકારે પહેલાં જ બ્રિટનથી આવતા જતા વિમાનો ઉપર 7 જાન્યુઆરી સુધીનો પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલાં સરકારે બ્રિટન અને ભારત વચ્ચેની વિમાન સેવા ઉપર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રોક લગાવી હતી. ત્યારબાદ ફરી વખત સરકારે પ્રતિબંધો વધાર્યા છે. આ નવા પ્રતિબંધો વિશેની જાણકારી દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આપી છે. તો ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દેશમાં ગત 23 માર્ચથી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપર પ્રતિબંધ મુકાયો હતો. વંદે માતરમ મિશન અને વિશેષ ફ્લાઇટો સિવાય હજુ સુધી તે પ્રતિબંધ યથાવત હતો. હવે આ પ્રતિબંધને 1 મહિનો વધારી દેવામાં આવ્યો છે. તો પહેલાં એવી શક્યતા હતી કે 2021નું વર્ષ શરૂ થતાની સાથે જ આંતરરાષ્ટ્રીય સેવા ઉપરનો આ પ્રતિબંધ દૂર થશે, પરંતુ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે આ ગણતરી ખોટી પડી છે. શાહીનબાગમાં CAA સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરની ભાજપમાં એન્ટ્રી બાદ ગણતરીના કલાકમાં જ એક્ઝિટ થઈ છે. કપિલ ગુર્જરનું સભ્યપદ ભાજપે રદ કર્યું છે. તો કપિલે બુધવારે જ ભાજપમાં સામેલ થયો, પરંતુ વિપક્ષના નિશાને આવ્યા બાદ પાર્ટીએ તેનું સભ્યપદ રદ કર્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક નેતાઓએ તેને ભાજપમાં સામેલ કરાવ્યો છે, પરંતુ શીર્ષ નેતૃત્વને આ નિર્ણયની જાણકારી પાર્ટીના ટોચના નેતાઓને નહીં આપી હોય. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાનૂન સામે ચાલતા આંદોલન દરમિયાન શાહીનબાગમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર બુધવારે ભાજપમાં સામેલ થયો. તો કપિલ ગુર્જરે હવામાં ફાયરિંગ કર્યા બાદ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. સાથે જ કથિતપણે કહ્યું કે અમારા દેશમાં કોઈનું નહીં ચાલે, માત્ર હિન્દુઓનું ચાલશે. આ ઘટનાના એક દિવસ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. તો મળીએ એક વિરામ બાદ. Australian Premium Soap. As most of us don't realize, electricity is privilege. At APS, we strive to live up to our motto and always work hard towards becoming a bright alternative. We have trained manpower to assist for all kind of requirement of the customers and to attend any queries by the customer. We have strong after-sales service for the customer satisfaction. Our team work in a sync with a great teamwork. APS. સરકારે ITR ફાઇલ કરવાની તારીખ 10 જાન્યુઆરી સુધી વધારી દીધી છે. તો વ્યક્તિગત ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 હતી, જેને 10 દિવસ વધારી છે. તો સરકારે જણાવ્યું કે કંપનીઓ માટે વર્ષ 2019-20ના આવકવેરા રિટર્ન દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ફેબ્રુઆરી 2021 કરવામાં આવી છે. આવકવેરા વિભાગે છેલ્લી ઘડીની રાહ જોયા વિના રિટર્ન ફાઇલ કરાવવા માટે જણાવ્યું છે, કે જેથી કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય. લેટ ફી વિના નાણાકીય વર્ષ 2018-19 માટે છેલ્લી તારીખ સુધી 5.65 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. તો ગત વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની તારીખ 31 ઓગસ્ટ 2019 સુધી વધારી દેવામાં આવી હતી. તો આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું કે આકારણી વર્ષ 2020-21 માટે 29 ડિસેમ્બર સુધી 4.54 કરોડથી વધારે ITR ફાઇલ થયા છે.
2020ના વર્ષને પૂરું થવામાં હવે ગણતરીનો સમય બાકી છે. સાથે જ 2021ના નવા વર્ષનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. જો કે આ વર્ષે કોરોનાના કારણે પહેલાની માફક નવા વર્ષની ઉજવણી નહીં થઈ શકે, તો આ બધા વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી છે. તો બુધવારે સાંજના સમયે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં શુભેચ્છા મુલાકાત થઈ હતી. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ માહિતી આપવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બાબતોથી અવગત કરાવ્યા. તો આ સાથે જ તેમણે રાષ્ટ્રપતિ કોવિંદને 2021ના નવા વર્ષની શુભકામનાઓ પણ આપી. તો આવનારું નવા વર્ષમાં ભારતવાસીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરી. તો રાષ્ટ્રપતિએ પણ વડાપ્રધાન મોદીને નવા વર્ષની શુભકામના આપી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે સમય મુલાકાત થઈ, જ્યારે એક તરફ ખેડૂતો અને સરકાર વચ્ચે 7મી વખત મંત્રણા શરૂ હતી, તો બીજી તરફ દિલ્હીની સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન પણ શરૂ છે. તો આ સિવાય બ્રિટનથી આવેલા કોરોના નવા સ્ટ્રેનના કારણે ચિંતામાં વધારો નોંધાયો છે. સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ચીન સાથેના સંબંધોમાં પણ તણાવ યથાવત છે. તો ભારતમાં પણ કોરોના વેક્સિનને મંજૂરી મળવા આડે પણ હવે ગણતરીનો સમય રહ્યો છે. તો આ તમામ મહત્વના મુદ્દાઓ સાથે આ વર્ષ પૂરું થઈ રહ્યું છે, ત્યારે હવે જોવું રહ્યું કે 2021નું નવું વર્ષ ભારત માટે કેવું સાબિત થાય છે. નવા કૃષિ કાયદાનો 1 મહિના કરતાં પણ વધારે સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતો પાછળ હટવાનું નામ નથી લઈ રહ્યા. તો પંજાબમાં હરિયાણાના ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદો ઉપર અડીંગો જમાવીને બેઠા છે. તો સરકાર અને ખેડૂત વચ્ચે 6 વખત સમાધાન માટે બેઠક યોજાઈ ચૂકી છે. આ તમામ બેઠકો નિર્થક રહ્યા બાદ 7મી વખત ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. દેશ આખાની નજર આ બેઠક ઉપર હતી, ત્યારે 5 કલાક કરતાં પણ વધારે સમય ચાલેલી આ બેઠક પૂર્ણ થઈ છે. તો આ બેઠકમાં પણ સંપૂર્ણ સમાધાન તો નથી થયું, પરંતુ આંશિક સમાધાન થયું છે તેમ કહી શકાય. બેઠક પૂર્ણ થયા બાદ સરકારને ખેડૂતોએ જણાવ્યું કે 4માંથી 2 મુદ્દા ઉપર સહમતિ સધાઈ છે, જ્યારે 2 મુદ્દાનો ઉકેલ આવ્યો નથી. માટે હવે આગામી બેઠક 4 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. તો દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સરકાર અને 40 ખેડૂત સંગઠનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોએ રજૂ કરેલા 4 મુદ્દામાંથી 2 મુદ્દાનો સરકારે સ્વીકાર કર્યો છે. તો સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલમંત્રી પિયુષ ગોયલે આ બેઠકમાં ભાગ લીધો હતો. તો કૃષિમંત્રીએ આગળ કહ્યું કે દિલ્હીમાં ઠંડીનું વાતાવરણ જોતા ખેડૂતોને વૃદ્ધ લોકો, મહિલાઓ અને બાળકોને ઘરે મોકલવા માટે અપીલ કરી છે. તો ખેડૂતો સાથેની જેની બેઠક હકારાત્મક રહી છે. ઉલ્લેખનીય છે કે આજે પણ ખેડૂતો તેમનું ભોજન સાથે લઈને આવ્યા હતા. કૃષિમંત્રી તોમર અને રેલમંત્રી પિયુષ ગોયલે પણ ખેડૂતો સાથે લંગર ચાખ્યું હતું. તો આ તરફ ખેડૂતો નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે અમારી 2 માંગણીનો સ્વીકાર કર્યો છે. આજની બેઠક સારી રહી છે. આગામી બેઠક 4 જાન્યુઆરી યોજાશે, ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ શરૂ રાખશે. દેશવાસીઓને કોરોના સામેની લડાઈના મુખ્ય હથિયાર એવા વેક્સિનની થોડા દિવસ વધારે રાહ જોવી પડશે. એવી શક્યતા છે કે નવા વર્ષના પહેલા દિવસે, એટલે કે 1 જાન્યુઆરી 2021ના દિવસે આ ખુશ ખબર મળી શકે છે. કોરોના વેક્સિનની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવી કે કેમ, તેના માટે આજે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની બેઠક યોજાઈ હતી. આજે મળેલી આ બેઠકમાં 3 કંપનીઓની વેક્સિનને મંજૂરી આપવા ઉપર નિર્ણય કરવાનો હતો. તો દેશના લોકોને આશા હતી કે આજે કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળી જશે. જોકે 3માંથી 1 પણ વેક્સિનને મંજૂરી મળી નથી. આ અંગે કમિટી 1 જાન્યુઆરીએ ફરી વખત બેઠક બોલાવી છે. તો આ બેઠકમાં વેક્સિનની મંજૂરી અંગેનો નિર્ણય કરવામાં આવશે. તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ, ફાઇઝર અને ભારત બાયોટેકની વેક્સિનની મંજૂરી આપવી કે કેમ તે અંગે નિર્ણય લેવા માટે બેઠક મળી હતી. આ કમિટીએ વેક્સિનના પરીક્ષણ અંગેની વધારે માહિતી માંગી છે. જોકે ફાઇઝરે આ માટે થોડો સમય માંગ્યો છે, ત્યારે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકે જે વધારાની માહિતી આપી છે તેનું વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે નવા વર્ષના પહેલા દિવસે, એટલે કે 1 જાન્યુઆરીના રોજ વેક્સિનની ઇમરજન્સી મંજૂરીના સમાચાર મળી શકે છે. આ પહેલાં એવી શક્યતા હતી કે સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ વેક્સિનને મંજૂરી મળી જશે. તેની પાછળ તર્ક એ હતો કે બ્રિટને ઓક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકાની વેક્સિનની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. તો કોવિશિલ્ડ તેની સાથે જ જોડાયેલી છે. કેલેન્ડર વર્ષ 2020 અને ડેરિવેટિવ્સમાં ડિસેમ્બર વલણનો આવતીકાલે ગુરુવારે અંત પૂર્વે ફંડોએ શેરોમાં આજે ઇન્ડેક્સ બેઝ સતત બીજા દિવસે અફડાતફડી બોલાવીને વિક્રમી તેજીની દોટને આગળ વધારી હતી. તેજીની આ આગેકૂચમાં આજે ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડેરેબલ, મેટલ માઇનિંગ શેરોની ભૂમિકા મહત્વની રહી હતી. તો આઈટી શેરોમાં સાધારણ પ્રોફિટ બુકિંગ હતું. તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ વર્ષ 2020ના અંત સુધીમાં શેરોમાં ખરીદી જાળવી રાખીને આજે પણ મોટી ખરીદી કરી હતી. તો વૈશ્વિક મોરચે કોરોનાના નવા સ્વરૂપનો ફફડાટ અને લોકડાઉનને લઈ વૈશ્વિક અર્થતંત્ર પર ભીષ વધવાના અને ભારતીય અર્થતંત્ર માટે પ્રવર્તમાન સમય પડકારરૂપ હોય આગામી દિવસોમાં વિવિધ દેશો દ્વારા સ્ટિમ્યુલસના વધુ પગલાં જાહેર થવાની અપેક્ષા અને સ્થાનિક કેન્દ્ર સરકાર દ્વારા આગામી કેન્દ્રીય બજેટમાં પ્રોત્સાહક જોગવાઈની અપેક્ષાએ પણ ફંડોનું શેરોમાં સતત આકર્ષણ રહ્યું હતું. તો બેન્કિંગ ફાઇનાન્સ શેરોમાં તેજીને આજે એકંદરે બ્રેક લાગી હતી. તો ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ માઇનિંગ શેરોમાં તેજીએ સેન્સેક્સ અંતે 133.14 પોઈન્ટ વધીને 47,746.22 અને નિફ્ટી સ્પોટ 49.35 પોઈન્ટ વધીને 13,981.95ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યા હતા.
તો સેન્સેક્સ અફડાતફડીમાં 47,358 થઈ તો 47,807 નવ ઇતિહાસ રચી અંતે 133 પોઈન્ટ વધીને 47,746ની નવી ઊંચાઈએ. તો ટ્રેન્ડિંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. તો સેન્સેક્સ આગલા બંધ 47,613 0.8 સામે 47,789 0.3 મથાળે ખુલીને આરંભમાં તેજીએ સિમેન્ટ જાયન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના ઓટો શેર અને બજાજ એન્ડ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પોઇન્ટ્સ, ટેક મહિન્દ્રા, ટાઇટન સહિતના આકર્ષણે વધી આવ્યા બાદ આઈટી શેરોમાં ઇન્ફોસિસ, TCS સાથે ઇન્ડેક્સ બેંક, સન્ના ફાર્મા, એક્સિસ બેંક, ભારતીય એરટેલ, રેડ્ડીઝ લેબોરેટરી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ITC, HDFC લિમિટેડ, બજાર ફિનસર્વ વેચવાલીએ ઘટીને નીચામાં 47,358 સુધી આવી હતી. તો ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફ્રન્ટલાઇન શેરોમાં તેજી વધીને 47,807.85ની ઊંચાઈનો નવો વિક્રમ સર્જ્યા બાદ અંતે 133.14 પોઈન્ટ વધીને 47,746.22 બંધ રહ્યો હતો. તો નિફ્ટી 14,000ની લગોલગ 13,997 સુધી જઈ અંતે 49 પોઈન્ટ વધીને 13,982ની નવી ઐતિહાસિક ઊંચાઈએ રહ્યો હતો. તો હવે સમય થયો છે કે નાનકડા વિરામનો. તો મળીએ એક વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર પર આગળ નજર કરીએ તો મુંબઈ તેલીબિયા બજારમાં આજે સિંગ તેલના ભાવ મથકો પાછળ નરમ રહ્યા હતા, જ્યારે વિવિધ આયાતી ખાદ્ય તેલોના ભાવ ઊંચા બોલાઈ રહ્યા હતા. તો મુંબઈ બજારમાં આજે નવી માંગ ધીમી હતી તથા આયાતી પામ તેલમાં હવાલા રિસેલમાં 1 થી 10 જાન્યુઆરીની ડિલિવરી માટે 10 કિલો દીઠ ₹1,055માં છૂટાછવાયા વેપાર થયા હતા. તો ડાયરેક્ટ ડિલિવરીના રિફાઇનરીઓના નવા વેપાર પાંખા હતા. તો વિશ્વ બજારના સમાચાર મિશ્ર ચાલતા હતા. તો વિશ્વ બજારમાં મલેશિયા ખાતે આજે પામ તેલનો વાયદો 44 પોઈન્ટ વધ્યો હતો, તો જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ 2.50 થી 7.50 રહ્યા હતા. તો મલેશિયામાં ઉત્પાદન ઘટતા તથા નિકાસ માર્ગ વધતા ત્યાં ભાવ વધી રહ્યા હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવ્યું હતું. જોકે ત્યાંની રિંગીટ કરન્સીના ભાવ ડોલર સામે ઉચકાતા ત્યાં પામ તેલમાં આજે ભાવ વૃદ્ધિ મર્યાદિત હતી. તો દરમિયાન અમેરિકાના કૃષિ બજારોમાં ઓવરનાઇટ ટ્રેડમાં સાયા તેલના ભાવ 76 પોઈન્ટ વધ્યા હતા, જ્યારે સોયાબીનના 402 પોઈન્ટ, તો સોયાખોળના 117 પોઈન્ટ વધ્યા હતા. જોકે આર્જેન્ટિનાની હડતાળ પૂરી થયાના નિર્દેશો પાછળ ત્યાં આજે સાંજે પ્રોજેક્શનમાં સોયા તેલના વાયદાના ભાવ 29 થી 30 પોઈન્ટ માઇનસમાં ચાલી રહ્યાના નિર્દેશો હતા. વડોદરાથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી રેલવે લાઇનમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ગાઢ સર્જાયો છે. વડોદરાથી કેવડિયા રેલવે લાઇન પ્રથમ ચરણમાં ડભોઈથી ચાણોદ સુધી 18 કિલોમીટરના ગેજ કન્વર્ઝનમાં માત્ર 110ની સ્પીડે ટ્રેન ચલાવવા માટે CRS મંજૂરી આવી છે. તો ઇન્સ્પેક્શનમાં ડભોઈથી આગળના ટ્રેક પર ઝટકો આવતા તેનો સુધારો કરવા તાકીદ કરાઈ હતી. તો વડોદરાથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલવે લાઇન જોડવાનો પ્રોજેક્ટમાં કામ ડિસેમ્બરમાં પૂરું કરવાની ઉતાવળમાં રેલવે દ્વારા કેટલાક છીંડા રહ્યાનો પ્રકાશમાં આવ્યું છે. તો ડભોઈથી કેવડિયા રેલવે લાઇન પર 3 ડિસેમ્બરના રોજ કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા ઇન્સ્પેક્શન કરાયું હતું. તો જ્યારે રેલવે દ્વારા પણ ટ્રાયલ કરાયો હતો તો બંને પ્રયોગમાં ટ્રેન 140ની સ્પીડે દોડાવી હતી, છતાં કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા માત્ર 110ની સ્પીડે ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે. તો કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા અપાયેલી મંજૂરીના લેટરમાં 31 ડિસેમ્બર સુધી ટ્રેકમાં જરૂરી સુધારા કરીને ફરી અપ્રોચ કરવા માટે ઉલ્લેખ કરાયો છે. જોકે વડોદરા ડિવિઝન દ્વારા હજુ કોઈ કાર્યવાહી કરી નથી. તો ઉચ્ચ અધિકારીઓ તેમ જણાવ્યું હતું. તો PRO ખેમરાજ મીણાએ કહ્યું કે ઇન્સ્પેક્શન બાદ 110ની સ્પીડે ચલાવવા 10 દિવસ અગાઉ મંજૂરી આવી છે. તો કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા થયેલા ઇન્સ્પેક્શન દરમિયાન ડભોઈ પાસેથી 5 કિલો માટે પૃથ્થકરણ માટે લઈ જવાઈ હતી. રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર 1 જાન્યુઆરીથી મોટા વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત અમલી કરાશે.
પરંતુ રાજ્યમાં હજી 60% વાહન માલિકો પાસે જ ફાસ્ટેગ છે. તો 31 ડિસેમ્બર સુધીમાં તમામ મોટા વાહનોમાં ફાસ્ટેગ લાગી જાય તે માટે કેટલીક બેંકો, પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ વ્યવસ્થા કરાઈ હતી. જો સરકાર સામે ફાસ્ટેગની મુદત નહીં વધારે તો ટોલ પ્લાઝા પર 3 ગણો દંડ વસૂલાશે. કેસની લાઇન બંધ કરવાના કારણે ઘર્ષણ ન થાય તે માટે રાતથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાત સહિત દેશભરમાં 1 જાન્યુઆરી 2021થી મોટા વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગ અમલી બનાવ્યો છે. લોકો વાહનોમાં ફાસ્ટેગનો અમલ કરે તે માટે ટોલ પ્લાઝા પર 5 બૂથમાંથી 4 બૂથમાં ફાસ્ટેગ કરી દીધા છે. તો નેશનલ હાઈવે ઓથોરિટીના ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને નામ ન આપવાની શરતે કહ્યું કે અત્યાર સુધીમાં ગુજરાતમાં ફાસ્ટેગ વાહનનો આંકડો 60% પહોંચી ગયો છે. મોટાભાગના કોમર્શિયલ વાહનોમાં ફાસ્ટેગ લાગી ગયું છે. તો 31 ડિસેમ્બર સુધીમાં મોટાભાગના વાહનોમાં ફાસ્ટેગ લાગી જશે. તો ફાસ્ટેગથી વાહનોમાં ઇંધણની સાથે સમયની બચત અને સલામતી રહેશે. તો હાઈવે પર વાહનનું લોકેશન મળી રહે તો સરકાર ફાસ્ટેગની મુદત નહીં વધારે તો ટોલ પ્લાઝા પર 3 ગણો દંડ વસૂલાશે. તો નેશનલ હાઈવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર ફાસ્ટેગમાં બેંકની ભૂલના લીધે ઓનલાઈન ડબલ પેમેન્ટ થાય તો વાહન માલિકને 3 દિવસમાં નાણાં પરત મળી જશે. આમ છતાં પેમેન્ટ ન મળે તો ફાસ્ટેગ સાઇટ પર જઈ અધિકારીનો સંપર્ક કરી શકાશે. વાહન માલિકને બેંક પેમેન્ટ આપવામાં વિલંબ કરશે તો આવી બેંકનું ફાસ્ટેગ માન્ય નહીં ગણાય. આમ વાહન માલિકને ઝડપથી ન્યાય મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ગોળદરામાંથી ઘરેથી એક્ટિવા લઈ કરિયાણાની ખરીદી કરવા ગયેલા તબીબને ટ્રેલર ચાલકે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ ચાંપી હતી. તો બર્નિંગ ટ્રેલરને જોઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક આગની જાણ ફાયરને કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો કોઈ મોટી દુર્ઘટના બની પહેલાં જ ફાયરના જવાનોએ બર્નિંગ ટ્રેલર પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. તો ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ જતાં પોલીસ દોડી આવી હતી. તો ગોળદરા શિવકૃપા સોસાયટીમાં રહેતા ડૉક્ટર વિક્રમ દિલીપભાઈ ભુલેના 2 વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા. તેઓ આયુર્વેદિક તબીબ હતા અને ઘર નજીક જ ક્લિનિક ચલાવતા હતા. તો બુધવારે બપોરે ઘરેથી એક્ટિવા લઈ નજીક આવેલી કરિયાણાની દુકાનમાં ઘરવખરીનો સામાન ખરીદવા ગયા હતા. તો દુકાનદારને સામાનની ખરીદી આદિ આપી ઘરે સામાન પહોંચાડવાનું કહી પરત ફર્યા હતા. ત્યારે પાછળથી આવતા ટ્રેલરે અડફેટમાં લઈ કચડી નાખ્યા હતા. જેની ગંભીર રીતે ઘવાયેલા વિક્રમભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા લોકોએ ટ્રેલરમાં આગ ચાંપી હતી. તો બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલા પોલીસ ઉશ્કેરાયેલા લોકોના ટોળાને વિખેરી ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ગણતરીની મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. તો લિંબાયત પોલીસે ટ્રેલરના ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. તો આગની ઘટનાને લઈ મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડને વિખેરી નાખી હતી. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસ જણાવ્યું છે. તો મૃતક બાઇક ચાલકનું નામ વિક્રમ બુલ્હે હોવાનું જાણવા મળ્યું છે. તો અકસ્માત સર્જાયા બહાર ટ્રેલરનો ડ્રાઈવર ટ્રેલર મૂકી ફરાર થઈ ગયો હતો. તો આગમાં ટ્રેલરનો ડ્રાઈવર કેબિનનો ભાગ સળગી ગયો હતો. તો નીલગિરી સર્કલ સાઈબાબા મંદિર પાસે ઉધના યાર્ડમાં પાર્સલ ટ્રેનનું લોડિંગ શરૂ થયા બાદ ટ્રક અને ટ્રેલરની અવરજવર વધી ગઈ છે. જેમાં ખાસ કરીને તેના ચાલકો બેફામ ઝડપે ટ્રક અને ટ્રેલર હંપારી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે ટ્રક ટ્રેલર સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે. વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ કેસના આંકડા સતત ઘટી રહ્યા છે. તો બુધવારે કોરોના પોઝિટિવના વધુ 88 કેસ નોંધાયા હતા. તો અગાઉ જુલાઈ મહિનાની 23મી તારીખે 82 કેસ આવ્યા હતા, જ્યારે 5 દર્દીના મોત થયા હતા. તો ગત 23મી જુલાઈના દિવસે શહેરમાં કોરોના પોઝિટિવ 82 કેસ નોંધાયા હતા. તો ત્યારબાદ 24મી તારીખે પોઝિટિવ કેસનો આંકડો વધી 90 પર પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ આંકડો સતત વધતો અને ઘટતો રહ્યો હતો. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. તો આજે શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઘટીને 88 પર પહોંચ્યો છે. તો આજે લેવાયેલા 3615 નમૂનાઓ પૈકીના 88 કેસ પોઝિટિવ આવ્યા હતા. તો 88 કેસ પોઝિટિવ આવતા કુલ કેસ વધી 21,144 થયા છે. તો હાલ શહેરમાં 1361 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 1166 સ્ટેબલ છે, જ્યારે 147 દર્દીઓ ઓક્સિજન પર અને 48 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો આજે સારવાર લઈ રહેલા વધુ 100 દર્દીઓ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. તો કુલ ડિસ્ચાર્જની સંખ્યા વધી 19,547 પર પહોંચી છે, જ્યારે 5ના મોત થયા હતા. તો હવે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર. इन कानूनों को लागू हुए कई महीने बीत गए हैं. क्या आपने देश के किसी एक कोने में एक भी मंडी के बंद होने की खबर सुनी है? जहां तक एमएसपी का सवाल है, हाल के दिनों में सरकार ने
बहुत सी फसलों का न्यूनतम समर्थन मूल्य भी बढ़ा दिया है। आप अपनी फसल को जहां चाहे आप निर्णय करके बेच सकते हैं।